વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 19 માર્ચ। તો 19 માર્ચ 2019 લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ હશે એ આજના વિડીયોમાં આવી લઈશું। જે ફ્રેન્ડ્સ હાલ જ જોડ્યા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે। તો ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર પણ ભણાવું છું। તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર તમારા માટે ઘણા એવા કોર્સીસ અવેલેબલ છે જે તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે। તો ફ્રેન્ડ્સ તમારી તલાટી કમ મંત્રી અને બિન ક્લર્કની તૈયારી માટે ઘણા કોર્સીસ અપલોડેડ છે। તો વધુ સમય ન લેતા આજનો પહેલા ક્વેશ્ચન પર જઈશું। ફોર્બ્સની સ્પોર્ટ્સ ધનવાન ટીમના માલિકમાં ટોપ પર કોણ રહ્યું છે? સવાલ ફોર્બ્સની સ્પોર્ટ્સ ધનવાન ટીમના એટલે કે જે ધનવાન વ્યક્તિઓની જે સ્પોર્ટ્સ ટીમ હોય છે એમના માલિકોમાં ટોપ પર કોણ રહ્યું? તો મુકેશ અંબાણી। કોણ રહે છે? મુકેશ અંબાણી ફોર્બ્સની જે ધનવાન સ્પોર્ટ રિચેસ્ટ લિસ્ટ હોય છે જેમાં જે ટીમ માલિકોની વાત કરીએ તો જે સ્પોર્ટ્સ ટીમ માલિકોમાં મુકેશ અંબાણી ટોપ પર રહ્યા છે। તો ફ્રેન્ડ્સ તમે પિકમાં મુકેશ અંબાણીને દેખી શકો છો। કોણ છે? આ છે મુકેશ અંબાણી। ઓકે, જેમની ટીમ છે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ, જે ક્રિકેટ સાથે જોડાયેલી ટીમ છે। તો આ લિસ્ટમાં તેઓ સૌથી ધનવાન વ્યક્તિના લિસ્ટમાં ફોર્બ્સ દ્વારા જે સર્વે કરવામાં એમાં ટોપ પર છે। ઓકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી એટલે કે ચીફ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં $50 અબજની ચોખ્ખી સંપત્તિ સાથે સૌથી ખ્યાતનામ રમત ટીમના માલિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે। 2008માં અંબાણીએ આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સને આરઆઈએલ પેટા કંપની દ્વારા માત્ર $100 મિલિયનથી વધુમાં ખરીદી હતી। હવે એ ટોપ પર હતા। ત્યારબાદ સેકન્ડ પર સ્ટીવ બાલ્મેર, ઓકે, જેમની નેટવર્થ છે 41.2 બિલિયન। ઓકે, અને થર્ડ પર છે અમેરિકન બિઝનેસ અને ડાયટી મેસ્ચી, નેટવર્થ છે એમની 18.9 બિલિયન। ઓકે, જેઓ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે। હવે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ હજુ સુધી 2013, 2015 અને 2017માં 3 આઈપીએલ ટ્રોફી જીતી ચૂક્યું છે। તો મુંબઈ ઇન્ડિયન્સ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। ઇન્ડોનેશિયાની યાત્રા કરનાર પ્રથમ તટરક્ષક જહાજ કયું બન્યું? એટલે કે ઇન્ડોનેશિયાની યાત્રા કરનાર પ્રથમ કોસ્ટગાર્ડ જહાજ અથવા શિપ ભારતીય કયું બન્યું? તો વિજિત। કયું બન્યું છે? વિજિત બન્યું છે ઇન્ડોનેશિયાની યાત્રા કરનાર પ્રથમ તટરક્ષક જહાજ। તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો, આ છે વિજિત જહાજ જે ઇન્ડોનેશિયાની સૈર કરનાર, ઇન્ડોનેશિયા જનાર પ્રથમ ભારતીય કોસ્ટગાર્ડ શિપ બન્યું છે। ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આના વિશે થોડું જાણીએ। ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની નજીકની દરિયાઈ નિકટતાને હાઇલાઇટ કરતી વખતે ભારતીય કોસ્ટગાર્ડ શિપ વિજિત ઇન્ડોનેશિયાના સાબાંગની મુલાકાત લેવા માટે સૌપ્રથમ કોસ્ટગાર્ડ જહાજ બન્યું। તેની પ્રથમ સફર દરમિયાન વિજિતના અધિકારીઓ અને ક્રૂ બકમાલા ઇન્ડોનેશિયાના સશસ્ત્ર દળ અને સબાંગના નાગરિક વહીવટના અધિકારીઓ સાથે વાતચીત કરશે, જે જકાર્તામાં ભારતીય દૂતાવાસના પ્રેસને રિલીઝ વાંચશે। હવે ફ્રેન્ડ્સ અહીં આપણને ઇન્ડોનેશિયા જકાર્તા સંભળાય છે। ઓકે, તો જકાર્તામાં એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સ રમાઈ ગયેલો ક્યાં? ઇન્ડોનેશિયાના જકાર્તા પેલેમ્બંગમાં। તો આના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ જ્યારે જકાર્તા વિશે સાંભળીએ। ઓકે, જકાર્તા ઇન્ડોનેશિયાની રાજધાની છે। ક્લિયર છે? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં કયું વાવાઝોડું ત્રાટક્યું? શું છે સવાલ? તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં કયું વાવાઝોડું ત્રાટક્યું? તો આઈડીએઆઈ। કયું ત્રાટક્યું? આઈડીએઆઈ નામનું વાવાઝોડું ત્રાટક્યું છે ઝિમ્બાબ્વેમાં। ક્યાં ત્રાટક્યું? ઝિમ્બાબ્વેમાં આઈડીએઆઈ નામનું વાવાઝોડું ત્રાટક્યું। તો આના વિશે જાણીએ। તો મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને મલાવીમાં એક તીવ્ર ચક્રવાત આઈડીએઆઈ દ્વારા અથડાઈ છે, જેમાં આશરે 150 લોકો માર્યા ગયા, જેમાં ગરીબ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ અને ટેલિફોન્સમાંથી હજારો લોકોની સંખ્યા ગુમાવી પડી અને અસંખ્ય અવગણના કરી છે। યુએન અને સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ ચક્રવાત ઇડાઈએ 3 દક્ષિણી આફ્રિકન દેશમાંથી 1.5 મિલિયનથી વધુ લોકોને અસર કરી અને મોઝામ્બિકનું સેન્ટ્રલ બંદર શહેર બિરરા છે, જ્યાં એરપોર્ટ બંધ છે અને વીજળી ગુલ છે અને ઘણા ઘરો નાશ પામ્યા છે। તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જઈશું। ક્વેશ્ચન છે ભારતના પ્રથમ લોકપાલ કોણ બનશે? ઓકે, કોણ બની ગયા નથી, કોણ બનશે? હજુ બનશે। ઓકે, બન્યા નથી। તો પિનાકી ચંદ્ર ઘોષ ભારતના પ્રથમ લોકપાલ બનશે। ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તમારી કોઈ પણ એક્ઝામમાં આ ક્વેશ્ચન જરૂર આવશે કે ભાઈ ભારતના પ્રથમ લોકપાલ કોણ બનશે? તો પિનાકી ચંદ્ર ઘોષ। તો આમના વિશે બધું જાણો। તો આનું કાર્ય શું છે લોકપાલનું? તો ભ્રષ્ટાચાર નાબૂદ કરો અને લોકોનું રક્ષણ કરવું। શું છે? ભ્રષ્ટાચાર નાબૂદ કરો અને લોકોનું રક્ષણ કરવું એ એનું કાર્ય છે। લોકપાલ કેન્દ્રીય કક્ષાએ હોય છે, જેમાં લોકપાલનો મતલબ સંસ્કૃત શબ્દ છે લોકો એટલે લોકોનું, પાલ અને રક્ષણ કરવું। લોકપાલ એટલે લોક એટલે લોકોનું, પાલ એટલે રક્ષણ કરવું। ભારતના પ્રથમ લોકપાલ બનશે જસ્ટિસ પીસી ઘોષ। કોણ બનશે? જસ્ટિસ પીસી ઘોષ બનશે ભારતના પ્રથમ લોકપાલ। હવે લોકાયુક્ત ક્યાં આવે? રાજ્ય કક્ષાએ। તો સૌપ્રથમ લોકાયુક્તની વિધાનસભાનો કાયદો ઘડનાર રાજ્ય હતું ઓડિશા। કયું હતું? ઓડિશા રાજ્ય હતું સૌપ્રથમ લોકાયુક્તની વિધાનસભામાં કાયદો ઘડનાર।
હવે સૌ પ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર રાજ્ય કયું હતું? મહારાષ્ટ્ર. કયું હતું? મહારાષ્ટ્ર હતું સૌ પ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર. અને ગુજરાતના પ્રથમ લોકાયુક્ત હતા કોણ? ડી.એચ. શુક્લ. કોણ હતા? ગુજરાતના પ્રથમ લોકાયુક્ત હતા ડી.એચ. શુક્લ. અને ગુજરાતના લોકાયુક્ત હાલમાં કોણ હતા? ડી.પી. બુચ. કોણ હતા? ડી.પી. બુચ, જેમનો હાલમાં જ કાર્યકાળ પૂર્ણ થયો. તો ગુજરાતના પ્રથમ લોકાયુક્ત પૂછાય તો ડી.એચ. શુક્લ, અને ગુજરાતના લોકાયુક્ત પૂછાય તો ડી.પી. બુચ. અને સૌ પ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર પૂછાય તો કયું આવશે? તો મહારાષ્ટ્ર. અને લોકાયુક્તની વિધાનસભામાં કાયદો કરનાર રાજ્ય કયું? તો ઓડિશા. તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જઈશું. તાજેતરમાં નાટોના નવા પ્રમુખ કોણ બન્યા? શું છે સવાલ? તાજેતરમાં નાટોના નવો પ્રમુખ કોણ બન્યા? તો ટોડ વોલેટર્સ. કોણ બન્યા છે? ટોડ વોલેટર્સ નાટોના નવા પ્રમુખ બન્યા. કોણ? તો ટોડ વોલેટર્સ બન્યા છે નાટોના નવા પ્રમુખ. તો આના વિશે આપણને આટલું ખબર હોવું જોઈએ. નાટોના નવા પ્રમુખની વાત છે તો નાટોનું ફૂલ ફોર્મ ખબર હોવું. નાટોનું ફૂલ ફોર્મ થશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. શું થશે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું ફૂલ ફોર્મ થશે. નાટોનું હેડક્વાર્ટર છે બ્રસેલ્સ, બેલ્જિયમ. ક્યાં છે? બ્રસેલ્સ, બેલ્જિયમ નાટોનું હેડક્વાર્ટર છે. ફૂલ ફોર્મ યાદ રાખજો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું ફૂલ ફોર્મ છે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જઈશું. એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત કયા સ્થાને? શું છે સવાલ? એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત કયા સ્થાને? તો બીજા સ્થાને. બીજા સ્થાને છે એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત. પ્રથમ સ્થાને કોણ હતું? ચીન હતું. પ્રથમ સ્થાને હતું ચીન. અને આ જે ચેમ્પિયનશિપ છે ક્યાં યોજાય? તો આપણને ખબર હોવી જોઈએ હોંગકોંગ ખાતે. એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હોંગકોંગ ખાતે યોજાય. તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. ક્વેશ્ચન છે ગોવાના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ? તો પ્રમોદ સાવંતની. પ્રમોદ સાવંતની ગોવાના મુખ્યમંત્રી તરીકે નિમણૂક થઈ. હાલમાં જે ગોવાના મુખ્યમંત્રી હતા મનોહર પર્રિકર, તેમનું નિધન થયું. તો તેમના નિધન બાદ આ જગ્યા ખાલી હતી. તો તેમની જગ્યાએ નવા મુખ્યમંત્રીની વરણી કરવાની હતી. તો પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂક થઈ. તો આમના વિશે વધુ જાણીએ. ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતની નિમણૂક થઈ. ગોવા ફોરવર્ડ પાર્ટીના સરદેસાઈ એમજીપીના ધોલીકર નાયબ મુખ્યમંત્રી બન્યા. ગોવામાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે અસુરભરી અંતિમ વિદાય આપવાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય સંકટ વધુ ઘેરું ન બને તેનું ધ્યાન રાખીને તાત્કાલિક નવા મુખ્યમંત્રીની નિમણૂક કરી દીધી. અને ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવે છે. જોકે સાથી પક્ષોમાં કોઈ વધુ ચણભણાટ ના થાય તે હેતુથી બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક પણ કરવામાં આવી છે. ત્યારબાદ છે નાયબ મુખ્યમંત્રી તરીકે ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ અને મહારાષ્ટ્ર ગોમતાવત પાર્ટીના એટલે કે એમજીપીના ધારાસભ્ય સુદીન ધવલીકરની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે 40 સભ્યોની વિધાનસભામાં સૌથી વધુ 14 ધારાસભ્ય ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ રાજ્યપાલ મુદલા સિન્હા સમક્ષ સરકારની રચના માટે સોમવારે પણ રજૂઆત કરી હતી. હવે પર્રિકરના અવસાન સાથે ગોવા ધારાસભ્યોમાં ભાજપ સાથે ફક્ત 12 સભ્યો રહ્યા અને ગૃહનું કુલ સંખ્યાબળ ઘટીને 36 થઈ ગયું. તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હોપફુલ ફ્રેન્ડ્સ, વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.